આપણી યુટ્યુબ ચેનલ શ્રી હરિરામ બાપા ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો જેથી આવનાર કથાના ભાગ જોઈ શકીએ. સહુને જય શ્રી રામ. રામ. શ્રીમદ ભાગવતજીના ભાગીરથી ગંગાનો શુભ પ્રવાહ ચાલુ થવા જઈ રહ્યો છે. ભગવાન વ્યાસ નારાયણની 18,000 શ્લોકોની કૃતિ એટલે કે શ્રીમદ ભાગવતજી જેને કહેવામાં આવે છે. 335 અધ્યાય, 12 સ્કંદ, અને એમાં મારે તમારે 7 દિવસ સુધી ડૂબકી મારવાની છે. જેટલા જીવન ઉપયોગી રત્નો એમાંથી મળે એ આપણે જીવનમાં ધારણ કરવાના છે. કથા છે ને, એ કથા જ માણસના જીવનની પ્રથા ખોટી હોય એને દૂર કરે. કથા છે એ જ જીવનનું પરિવર્તન લાવે. કથાથી જ ખોટી ગ્રંથિઓ માણસની છૂટે. કથા જીવનમાં શ્રવણ ન થાય તો ઘણીક વાર માણસ હાઈવે ચૂકીને લોકલ રસ્તામાં આંટો મારતો હોય છે. માણસને માણસાઈ જો કોઈ આપતું હોય ને, તે કથામાંથી માણસાઈ મળે છે. માણસનું જીવન કેવું હોવું જોઈએ એ જીવન જીવવાનો રાહ કોઈ બતાવતું હોય તો એનું નામ કથા કહેવામાં આવે છે. અને કથા સિવાય જીવનની શુદ્ધતા અશક્ય છે ભક્તો. કપડાને પાણીમાં પલાળ્યા સિવાય કેવળ સાબુને ઘસઘસ કરવાથી કપડું ક્યારેય મલિનતા નહીં છોડે. કપડાની મલિનતાને દૂર કરવા માટે એને પાણીમાં પલાળવું જરૂરી છે. પાણીમાં જો પલાળવામાં આવે અને પછી એને સાબુ દઈને ઘસવામાં આવે ને તો સહેજે કપડાની મલિનતા દૂર થાય. એમ સત્સંગ રૂપી વોટરમાં આ જ્ઞાન સત્ર જે છે એમાં જ્યાં સુધી જીવાત્મા ન ડૂબે ત્યાં સુધી એની મલિનતા ઓછી થવાની નથી. તો આજ કથા શ્રવણ કરવાનો આપણે સૌ શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. બહુ મોટા ભાગ્ય હોય ને ત્યારે જ અહીંયા બેસવાનો ચાન્સ મળે. બહુ મોટા સદભાગ્ય હોય તો જ આપણને મોકો મળતો હોય છે. આપણી સભામાં માનનીય ભૂપેન્દ્રભાઈ ચુડાસમા એ ઉપસ્થિત થયા છે. તાળીઓના નાદથી અમને આવકારીએ, એમને સત્કારીએ. ભલે પધાર્યા, ભલે પધાર્યા. સૌ તાળી પાડી અને અભિવાદન કરી સ્વાગત કરીએ. શુભેચ્છા, શુભકામનાઓ પાઠવીએ. તો અહો પણ રહેશે. નરસિંહ મહેતાના હાથમાં ખાલી એક પાત્ર હતું, કોઈ ચિંતા એને ક્યારેય સતાવતી નહીં. મીરાના હાથમાં ખાલી એક તાન પૂરો હતો, એના સિવાય હતું શું? પણ છતાંય મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ, જાકે શિર મોર મુગટ મેરો પતિ સોઈ. પણ મને તમને આજ ડર લાગે છે એનું કારણ કે જે ઘરની નીચે મારે તમારે રહેવું જોઈતું હતું એ ઘરોમાંથી આપણે બહાર નીકળવા માંડ્યા.
આજ રામાયણની બાંધેલી મર્યાદાઓ, આજ ગીતા અને શિક્ષાપત્રી યા તો સત્સંગી જીવને આપેલો રાહ છે, એ રાહ મને તમને પસંદ ઓછો પડે છે. પાશ્ચાત્ય અને પૂર્વીય સંસ્કૃતિની વિચારધારાઓ તરફ આપણે આગળ વધ્યા. મારો કહેવાનો ભાવ એવો નથી કે લોકો રોંગ છે, એની વિચારધારાઓ ખોટી છે, એવો કહેવાનો ભાવ. એની રીતે સાચા હશે, લેકિન હિન્દુ સંસ્કૃતિની જે પરંપરા પ્રણાલિકા જે મને તમને મળી છે, બને તો એ ચોખ્ઠામાં રહેવાનો પ્રયાસ કરવો. મારી તમારી બોડી હિન્દુ સંસ્કૃતિમાં નિર્માણ પામી છે, એટલે આ સંસ્કૃતિમાં જીવવું અને આ સંસ્કૃતિના કાનૂનમાં રહેવું. હંમેશા પશુ હોય ને, પશુ, એને ખીતે બંધાઈને રહેવું નથી ગમતું. પશુ જે છે એને દોરડે તોડાઈ ખીતેથી દૂર જેના તેના લીલા ખેતરો ચરી ખાવાની જ ઈચ્છા હોય એને, લેકિન એને ખ્યાલ નથી કે હું જેના તેના ખેતરમાં ઘૂસીશ ને લીલું ખાવા જઈશ. ખેડૂત જો આવી ગયો ને હાથમાં દંડો લીધો ને અને બરડો મારો ફાડી નાખશે, એને ત્યારે ખ્યાલ નથી, પણ પડે ત્યાર પછી એને ભાન થાય. એમ મને તમને જે દિવસે મર્યાદાઓનું ઉલ્લંઘન કરીશું તેથી ઘડીક મીઠું લાગશે, સારું લાગશે, પણ જે દિવસે એ કર્મો ભેગા થાય ને હાથમાં પછી કાળ દંડો લેહે ને, તેથી પછી સહન ન થાય. પછી દર ભટકવું પડે, પછી આશીર્વાદ માગવા પડે. અરે આશીર્વાદ માગવા શાના પડે? જે દેશમાં ગંગા હોય, જે દેશની માં વાઘેશ્વરી અષ્ટભુજા વાળી હોય, અને જે સંસ્કૃતિનો બાપ ચાર ભુજા વાળો નારાયણ હોય, એના દેશની પ્રજા કઈ માગવા નીકળે? એ દેશની પ્રજા માગે તો શરમ આવે. આપણી સંસ્કૃતિના નારાયણને શરમ આવે, આપણા ભગવાનને, આપણા શાસ્ત્રોને નીચું જોવું પડે. जहां डाल डाल पर सोने की चिड़िया करती थी बसेरा, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती. लेकिन आज ક્યાં છીએ આપણે? આ દેશ આજે પણ એ જ છે, મહાન જ છે. થોડાક માણસના જીવન જો લાઈન ઉપર આવી જાય ને તો આજ પણ સોનાના નળિયા થવામાં વાર નથી. આ દેશ રામનો છે, આ દેશ કૃષ્ણનો છે, આ દેશ સ્વામિનારાયણ ભગવાનનો છે, આ દેશ ભગવાનનો છે. આ દેશનો રાજા રામ હતો, એ તો યાદ છે ને? આ દેશનો રાજા ભગવાન ઋષભદેવ નંદન રાજા હતા. આ દેશના ઋષભદેવના આપણે સૌ વંશજો છે. પંચમ સ્કંદમાં કથા આવશે. ઋષભદેવના દીકરા ભરત થયા અને અજનાબ ખંડ એવું આ દેશનું નામ હતું. લેકિન ભરત એવા સમર્થ થયા ને તો એ અજનાબ ખંડની પ્રજાએ એ ભરતના નામ ઉપરથી આ દેશનું નામ ભારત એવું પાડ્યું છે. આ દેશનું ભારત પાડ્યું છે. હું તમે સૌ ભારતવાસી છીએ. સૌથી પહેલું સૂત્ર એ હોય હું ભારતીય છું. પછી આવે કે હું સાણંદનો છું, એ તો બહુ છેડે આવે. સૌસે પહેલે હું ભારતીય છું. દેશનું ગૌરવ હંમેશા રાખતા શીખવું. અને જે દેશના લોકોએ પોતાના દેશનું સ્વાભિમાન રાખ્યું છે દિલમાં, બસ એ દેશની ઉપર સહેજ પણ કોઈ કાંકરી ચાળો કરે યા એ દેશના ધ્વજને કોઈ નુકસાન પહોંચાડે તો સારો એ દેશ એક બનીને બહાર નીકળે. અને આ દેશની પ્રજામાં આપણે એટલા વાડામાં પુરાયા છે કે જ્યારે દેશની ઉપર કોઈ કાંકરી ચાળા કરે યા તો ત્રિરંગાની માટે જેમ ફાવે એમ બોલે યા મંદિરો કે ગીતા માટે બોલે, છતાંય આજ હું તમે એમને માથા નીચા રાખીને બેઠા છે. બસ મારું ઘર સલામત તો બાકી સલામત. લેકિન એક ભારતીય સાધુ તરીકે મારી રિક્વેસ્ટ છે કે જે દિવસે દેશની સીમાઓ મુશ્કેલીમાં મુકાઈને તેથી જ્ઞાતિવાદના વાડાઓ તોડી અને આપણે સૌ ભારતીય છે એક બનીને આ દેશની રક્ષામાં ખડા રહેજો. તો દેશ અને સંસ્કૃતિ સલામત રહેશે. જો આ લૂંટાઈ ગયું, વર્ષો પહેલા જે સહન કર્યું આપણે, વર્ષો સુધી પાશ્ચાત્ય દેશોના લોકોએ આવીને આપણને લૂંટ્યા અને ચૂસ્યા, વળી એ સમય આવતા વાર નહીં લાગે.
તો માણસને માણસાઈ બતાવનાર, એક યોગ્ય રાહ બતાવનાર કોઈ ગ્રંથ હોય ને, ભાગવતજી, એ ગીતાજી, એ રામાયણ છે, શિક્ષાપત્રી છે, મને ને તમને જીવન શીખવાડે છે. અને આ કઈ સામાન્ય પુણ્ય હોય ને આ લાભ મળી જાય એવું ન માનશો. બહુ મોટા પુણ્ય હોય તો આ લાભ મળે, બાકી તો કંઈક ને કંઈક વિઘ્ન આવી જ જાતા હોય. વિચાર કરીએ કે કથામાં જવું છે, આ વખતે 7 દાડાનો લાભ લેવો છે, ત્યાં એવી જ કંઈક પરિવારમાં ઘટના ઘટૈયા સૂતક આવી જાય ને, કથા છૂટી જાય. મહંત બાપજી કથા કરતા હતા અને કથાની શરૂઆત પોથી યાત્રાથી થાય. એમાં ગામના નગર શેઠને એમ થયું કે કોઈ દિવસ કથામાં ગયો નથી, સાંભળી નથી, આ વખતે નક્કી કરવું, બસ કથા આખી સાંભળવી છે, બધાએ કામને મૂકી દઉં. પોથી યાત્રા ચાલુ થઈ અને વાજતે ગાજતે ઢોલ ને બેન્ડ ને બધું વાગે છે. એમાં આગળ ઓલા ફટાકડા ને બોમ્બ ફોડનારા હોય ને, એ બધા હુથળિયા બોમ્બ ફોડે. એમાં ઓલી પોથી યાત્રા જઈ રહી છે, એમાં ઓલા શેઠ છે ને, એ પેલા બેન્ડ વાજા વાળાની હારે હારે ચાલે છે. બન્યું એવું કે ઓલો બોમ્બ ફૂટવામાં થોડીક વાર થઈ, ત્યાં ઓલા ભાઈ નજીક આવી ગયા. જ્યાં નજીક આવ્યા ને પેલો બોમ્બ ફૂટ્યો. જેવો બોમ્બ ફૂટ્યો ને, ધડાકો થતાની હારે કાનના પડદા એવા લોક થઈ ગયા તો સંભળાતો બંધ થઈ ગયો. જેણે નક્કી કર્યું છે કે 7 દાડા મારે કથા સાંભળવી છે, કોઈ દી સાંભળી નથી, બસ આ વખતે તો લાભ લેવો જ છે. હવે કાનમાં આંગળીઓ નાખીને ખૂબ હલાઈ, પણ ક્યાંય સંભળાણું નહીં. દવાખાને ગયો, શહેરમાં ગયો, ક્યાંય બીજે બતાવવા ગયો, ત્યાં તો 7 દાડા કથાના પૂરા થઈ ગયા. 7મે દાડે એમ થયું કઈ ને લાવ દર્શન તો કરી આવ. જે ભલે ન સંભળાય તો કઈને વળી પાછો આવ્યો. છેલ્લે વિદાય પોથીની થઈ, વળી ઢોલ વાગવા માંડ્યા, વળી ફટાકડા ફૂટવા માંડ્યા. એમાં વળી એક હુતળિયો બોમ્બ ફૂટ્યો ને, ઓલો ભાઈ ચાલતો હતો તો કાનના પડદા ખુલી ગયા. દુર્ભાગ્ય તો જો માણસનું. જ્યાં શરૂઆત કરી ત્યાં પડદા લોગ થઈ ગયા, જ્યાં કથા પૂરી થઈ તો પડદા. આનાથી મોટું દુર્ભાગ્ય કોનું હોઈ શકે? આજ મને તમને સરસ કાન મળ્યા હોય, જીન હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાના. રામચરિત માનસ એમ કહે. બડે ભાગ્ય માનુષ તનુ સંતો એમ કહેતા, હળવે પુણ્ય હોય નહીં, વળી હરી કથાનો યોગ, મોટે ભાગ્યે એ મળે ટાળે ભારે મહાભવ રોગ. હળવે પુણ્ય હોય નહીં, આ કથાનો યોગ જે થાવો ને કોઈ સામાન્ય પુણ્ય ન હોય. હળવે પુણ્ય હોય નહીં, આ હરી કથાનો યોગ, મોટે ભાગ્યે એ મળે. અને જેને મળે તો શું પ્રાપ્ત થાય? ટાળે ભારે મહાભવ રોગ. આ સંસારના જે દર્દો છે, પીડાઓ છે, એ આનાથી દૂર થાય છે. કોણ કહે છે કથાઓની જરૂર નથી?
કોણ કહે છે આ સમયનો બગાડ છે? સમયનો બગાડ નથી. આ દેશમાં રામાયણ છે, ગીતા, સત્સંગી જીવન, ભાગવતની આ ગંગાઓ વહી રહી છે ને, એટલે હજુ કંઈક માણસ લગામમાં છે, નહીં તો આ માણસ કોઈના લગામમાં રહેવો નથી. આ દેશમાં જરૂર છે. પણ બન્યું એવું કે કથાઓ તો ખૂબ થતી રહી, લેકિન સુધારા કેમ નથી દેખાતા? એનું કારણ એ છે કે કાં તો કથા કહેનારમાં કચાશ છે ને કાં સાંભળનારમાં કચાશ છે. નહીં તો આની હારે માચિસ ઘસો એટલે પ્રકાશ થાય ને થાય જ. પણ છતાંય આજ વર્ષોથી દિવાસળી માચિસ ઘસીએ, લાઈટ નથી થતી. એનું કારણ એ હોઈ શકે કાં તો દિવાસળી એનો આગળનો ગંદરેબ ખરી ગયેલો છે, અને કાં તો ઊંધી ઘસીએ છીએ, અને કાં માચિસ હવાઈ ગયેલું છે, એટલે લાઈટ થતી નથી. બાકી થાય જ. આ શાસ્ત્રો ખોટા નથી, અશક્ય નથી. આ શક્ય કરી બતાવે એવા છે. મને તમને ઋષિ મુનિઓએ આ રસ્તે વાળવાનો આગ્રહ આટલો શું કામ રાખ્યો? કોઈ સ્વાર્થ હતો એનો? કોઈ સ્વાર્થ નથી. આપણા પૂર્વજોએ આની કોઈ રોયલ્ટી રાખી છે પાછળ કે આ અમે ગ્રંથ આપશો એટલે અમને આ રોયલ્ટી મળશે? કોઈ ઈચ્છા નથી. નિસ્વાર્થ ભાવે એ ગંગાના કિનારે બેસી કોઠા બોરાને ખાઈ વર્ષો સુધી આરાધના કરી. અને સાયન્સ તો આજે સંશોધન કરે કે અવકાશમાં આટલા ગ્રહો છે અને આટલા અંતરે રહેલા છે. અમારા ભાગવત, રામાયણ, ગીતા, શિક્ષાપત્રીએ હજારો વર્ષો પહેલા સંશોધન કરીને આમાં મૂક્યું છે કે એક નહીં અનંત બ્રહ્માંડો આકાશમાં અણોની માફક ઉડતા ફરે છે. શું તે વખતે સાધનો હતા? કયા એવા સાધન? ઇલેક્ટ્રિક સાધન હતા કે એવા સાધનથી અવકાશમાં જતાને જોઈ શકતા? બસ એક યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા ને સમાધિ. આ સમાધિ છેલ્લું સ્ટેપ છે. એની ઉપર જ્યારે જતા સંતો સાધનામાં, ત્યારે સમાધિમાં ત્રણેય કાળને જોઈ શકતા. અને એના ઉપરથી સંશોધન કરીને મને તમને આપ્યું છે. લીલા ચરિત્રોનું માધ્યમ હશે, અને માધ્યમે આવું બની શકે છે એમ આપણને સિગ્નલ આપશે. યુ વળાંક ને ડબલ્યુ વળાંક ને રોડ ઉપર જે સાઈનો હોય છે, કાયમ ન થતા હોય, પણ એ સાઈન આપણને સાવચેત કરે કે સાવધાન રહેજો, અહીંયા આવું બની શકે છે. એમ લીલા ચરિત્રોના માધ્યમ હશે. કે પરીક્ષિતજી મહારાજ હોય, યા પછી અમારા અર્જુનજી હોય, કે કર્ણ હોય, કે દુશાસન હોય, કે દુર્યોધન હોય, એ બધાના દ્રષ્ટાંતો લેતા એ ધ્રુવ પ્રહલાદની વાતો કરતા એમ કહેશે કે આવું શક્ય છે, આવું બની શકે છે. એમાંથી મારે ને તમારે શું શીખવાનું છે એ આપણે આમાંથી લેવાનું છે. પણ આપણે તો ખાલી માથા ઉપર લઈ નાચ્યા કૂદ્યા ને માની લીધું કે ફળ મળી ગયું. આ જ્ઞાન જ્યાં સુધી વાણીમાં અને વર્તનમાં ક્રિયાત્મક ન બને ને, ત્યાં સુધી વર્ષો સુધી નાચ્યા કરીએ તો ફેર ન પડે. અને વાણીમાં અને વર્તનમાં ક્રિયાત્મક બનાવો. કપડું લાઈન સારું મૂકી રાખીએ એનાથી ફેર ન પડે. એને વ્યવસ્થિત કાપી કૂપી પેન્ટ શર્ટ ટાઈ બનાવો ને પહેરો ને, તો જીવનમાં શોભા આપે. એમ ઘરમાં ભાગવત, રામાયણ, ગીતા વસાવીએ એમ નહીં, પણ એને દિલમાં વસાવો, એને માથામાં વસાવો, તો છે ને જીવનનું પરિવર્તન. ઘરમાં વસાવવાથી ફાયદા નહીં થાય, એને દિલમાં વસાવો. અને શક્ય છે એવું નથી કે નથી શક્ય, પણ થોડુંક અઘરું લાગશે. સત્યનો રાહ છે ને થોડો કઠણ છે. મારા ગુરુ જગત પ્રકાશ સ્વામી એમ કહેતા કે સત્યના રાહે પ્રારંભમાં ચાલુ કઠણ લાગે, પણ એનો અંત બહુ મીઠો હોય છે. અને અસત્ય છે, શરૂઆતમાં ભલે તમને મીઠું લાગતું હોય, એનો અંત બહુ ભયંકર હોય છે. હે રામ રામ વાલા હરિભક્તો, આપ સૌને રામ રામ. કેમ છો? મજામાં છો ને? આપ સૌને જણાવતા આનંદ થાય છે. સદગુરુ ભગવાન શ્રી હરિરામ બાપા હાજર હતા પૃથ્વી પર, ત્યારે તેઓ સૌથી વધુ કથાને મહત્વ આપતા હતા. બાપાને કથાઓ સાંભળવાનું ખૂબ ગમતું. અલગ અલગ વક્તાઓને બોલાવીને કથા ખૂબ સાંભળતા. કથા સાંભળતા અને સત્સંગ ખૂબ કરતા અને કરાવતા. એમની હાજરીમાં શ્રી જલારામ બાપા સત્સંગ મંડળ અને લોહાણા સમાજ સાણંદ દ્વારા ઘણી બધી કથાઓનું આયોજન થયું. એ જ પરંપરાને ચાલુ રાખી
શ્રીમદ ભાગવત કથાઓ, રામચરિત માનસ કથાઓ, અગાઉ થઈ ગયેલી અલગ અલગ રાજ્યોમાં જઈને જુદી જુદી કથાઓ જે આપણા યુટ્યુબ ચેનલ પર નથી, એ કથાઓ આપણે યુટ્યુબ ચેનલ પર મૂકવા જઈ રહ્યા છે. તેનો લાભ લેવા માટે આપ સૌને ખૂબ ખૂબ નમ્ર વિનંતી છે. આપણી ચેનલ શ્રી હરિરામ બાપા ઓફિશિયલને લાઈક કરો, શેર કરો, બીજાને પણ આપ સબસ્ક્રાઈબ કરાવો, જેનાથી સત્સંગનો સૌને લાભ મળી શકે. એ જ પ્રાર્થના સાથે આપ સૌને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, રામ રામ.